વિદ્યાર્થી મિત્રો એઓડી માં આપણે આગળ વધીએ તો સ્વાધ્યાય 6 ની અંદર એક્ઝામ્પલ 22 માં શું કીધું છે કાટકોણ ત્રિકોણ છે અને એ કાટકોણ ત્રિકોણના કર્ણ પરનું કોઈ એક બિંદુ છે ત્યાંથી કાટખૂણો બનાવતી બાજુ કોઈ પણ કાટકોણ ત્રિકોણોમાં એક કર્ણ હોય ને બાકી બે શું હોય કાટખૂણો સમાવતી બે બાજુ તો જે એક બિંદુ લઈએ છીએ એનું આ બંને બાજુઓથી લંબ અંતર અનુક્રમે a અને b છે લંબ અંતર માપવાનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ કેટલું છે a અને b જ્યાં a અને b પાછા બંને કેવા છે અચળ તો સાબિત કરો કે તે કર્ણની મહત્તમ લંબાઈ આટલી છે મહત્તમ શબ્દ આવ્યો કર્ણની લંબાઈ સાથે એટલે વિધેય કયું બનવાનું કર્ણની લંબાઈ કર્ણ અહીંયા કોણ છે AC એટલે વ્યવસ્થિત આકૃતિમાં ધ્યાન આપીએ કાટકોણ ત્રિકોણ ABC છે એમાં કર્ણ કોણ છે AC જેના પરનું કોઈ એક બિંદુ ધારી લીધું P બિંદુ આ P બિંદુમાંથી બંને જે કાટખૂણો બનાવતી બાજુ છે એનાથી લંબ અંતર માપીએ તો અહીંયાથી જો આ લંબ અંતર એટલે PM થાય તો PM નું માપ કોના જેટલું દર્શાવી દીધું A જે અચળ છે અને એ જ રીતે એ બિંદુથી બીજી સાઈડ પરનું લંબ અંતર એટલે PN થાય અને એ લંબ અંતર કેટલું છે B એટલે અહીંયા આપણને બંને લંબ અંતર મળી ગયા A અને B જે બંને કેવા છે અચળ તો સાબિત કરો કે કર્ણની મહત્તમ લંબાઈ કેટલી છે A⁵ plus B⁵ તો એના માટે પહેલા એ ધારી લઈએ કે ધારો કે અહીંયા જે પણ ત્રિકોણ છે ને એમાં ઉચ્છેદ કોણ θ છે અહીંયા તમને કુલ ત્રિકોણ દેખાય કેટલા ત્રણ કયા ત્રણ એક છે AMP જેના માટે આ ખૂણો કેટલો છે θ તો સેમ કોન્સેપ્ટ થી એ જ ખૂણો કોના માટે મળે ACB તો આ ખૂણો θ થાય ને અને ત્રીજો ત્રિકોણ કયો છે માત્ર આટલો લો તો PCN એ પણ કોણ છે કાટકોણ ત્રિકોણ એટલે અહીંયા કુલ ત્રણ કાટકોણ ત્રિકોણ છે એક છે APM એક છે ACB અને એક છે PNC અને ત્રણે ત્રણ માટે θ કેવું આવવાનું સમાન હવે θ સમાન છે એટલે ખબર જ પડે tan θ sec θ બધા આપમેળે કેવા આવવાના છે સમાન હવે એ θ ના સંદર્ભમાં પહેલા આપણે ઉલ્લેખ કરી દઈએ કે ભાઈ જે કર્ણ છે આકૃતિમાં આપણે કોના વડે દર્શાવ્યો છે AC વડે બરાબર એના પરનું એક બિંદુ કયું છે P તેનાથી બંને કાટખૂણો બનાવતી બાજુઓથી લંબ અંતર એટલે PM અને PN ના માપ અનુક્રમે કયા છે A અને B ઉલ્લેખ કરીએ અહીં આકૃતિ પરથી તો આકૃતિ પરથી કર્ણ પરનું એક બિંદુ P છે કર્ણ પરનું બિંદુ કયું છે P જેનાથી બંને કાટખૂણો બનાવતી બાજુઓના લંબ અંતર અનુક્રમે A અને B છે જ્યાંથી કાટખૂણો બનાવતી બંને પરના લંબ અંતર સ્મોલ a અને સ્મોલ b લંબ અંતર કયા છે સ્મોલ a અને b એટલે આકૃતિ પરથી હું માપ લખી જ દઉં તો PM ઇક્વલ ટુ કેટલું થવાનું A અને એ જ રીતે PN ઇક્વલ ટુ કેટલું થવાનું B હવે બંને માટે ખૂણો કેટલો છે θ કર્ણ કયો છે AC તો એવું બને આ AP નું માપ લઈ આવો AC નું માપ લઈ આવો બંનેનો સરવાળો કરો એટલે આપમેળે કોણ જનરેટ થઈ જાય AC ની લંબાઈ તો આકૃતિની અંદર કર્ણની લંબાઈ બરાબર AC જે ખરેખર બે બાજુના માપનો સરવાળો છે કઈ બે બાજુ એક AP પ્લસ PC એટલે આપણે આ બંને કાઉન્ટ કરવા છે હવે AP એ પર્ટિક્યુલર કયા કાટકોણ ત્રિકોણનો કર્ણ છે તો AMP અને જે PC છે પર્ટિક્યુલર કયા કાટકોણ ત્રિકોણ માટે છે PNC એ બંનેને અલગ અલગ સોલ્વ કરીએ જુઓ તો ટ્રાયેંગલ AMP માટે કર્ણની જરૂર છે ને તો કર્ણની જરૂર છે પણ તમારી પાસે અત્યારે કયું મૂલ્ય છે સામેની બાજુનું મૂલ્ય છે કે પાસેની બાજુનું વ્યવસ્થિત તમે કાટકોણ ત્રિકોણ જોવો તો AMP ની અંદર સામેની બાજુ AM પાસેની બાજુ PM અને કર્ણ કોણ છે AP જેમાં તમારી પાસે કઈ લંબાઈ અવેલેબલ છે પાસેની બાજુ એનો ઉપયોગ કરવો છે તો પાસેની બાજુને સમાવતું સૂત્ર કયું આવે cos θ તો cos θ ઇક્વલ ટુ શું લખાય MP upon AP લખાય MP એટલે કેટલું છે A upon AP AP ને કરતા બનાવો તો AP ઇક્વલ ટુ A upon cos θ અને 1 upon cos θ કેટલું લખાય sec θ એટલે અહીંયાથી જવાબ આવવાનો A sec θ તો આ AP નું માપ મળી ગયું આ કેટલું થવાનું એક્ઝેક્ટ વિદ્યાર્થીઓ A sec θ આ કાટકોણ ત્રિકોણની વાત કરું તો ટ્રાયેંગલ PNC માટે હવે એની અંદર તમે જો તમારી પાસે સામેની બાજુ છે કે પાસેની બાજુ સામેની બાજુ ને સામેની બાજુ એટલે શું લખાય sin θ તો sin θ ઇક્વલ ટુ સામેની બાજુ B અપોન કર્ણ કેવો છે PC તો PC ને કરતા બનાવો તો PC ઇક્વલ ટુ શું થવાનું B અપોન sin θ અને 1 અપોન sin θ ને શું લખાય
કોસેક થીટા એટલે પીસી નું માપ મળવાનું આપણને બી કોસેક થીટા. તો આ માપ એ સેક થીટા ના થઈ ગયું બી કોસેક થીટા. બોલો બંનેનો સરવાળો કરો એટલે તમને શું મળે? કર્ણની લંબાઈ. અને કયા ચલ પર આધારિત છે? થીટા પર. એટલે સીધું જ ડિપેન્ડ કરવાનું ફંક્શન ઓફ થીટા. માટે કર્ણની લંબાઈ એફ ઓફ થીટા જ કહી દઉં તો એફ ઓફ થીટા ઇક્વલ ટુ કેટલો હોવાનો વિદ્યાર્થીઓ? બંને બાજુના માપનો સરવાળો કરો તો એ સેક થીટા પ્લસ બી કોસેક થીટા. અને જો એ અને બી અચળ છે એટલે જ મેં સીધું લખી નાખ્યું ફંક્શન ઓફ થીટા. માત્ર કોના પર ડિપેન્ડ કરે છે? થીટા પર. વિકલન કરીએ એફ ડેશ થીટા મેળવીએ તો એફ ડેશ થીટા ઇક્વલ ટુ એ એઝ ઇટ ઇઝ. સેક નું વિકલન શું થાય વિદ્યાર્થીઓ? સેક થીટા ઇન્ટુ ટેન થીટા. એ જ રીતે પ્લસ બી કોન્સ્ટન્ટ કોસેક થીટા નું વિકલન માઇનસ કોસેક થીટા ઇન્ટુ કોટ થીટા. આ માઇનસ આગળ ટ્રાન્સફર કરો તો અહીંયા બનવાનું એ સેક થીટા ઇન્ટુ ટેન થીટા માઇનસ બી કોસેક થીટા ઇન્ટુ કોટ થીટા. આ બને છે એફ ડેશ થીટા. પ્રથમ વિકલન આપણને આટલું મળે. બરાબર. હવે જે દ્વિતીય વિકલન ની જરૂર પડવાની, કારણ કે કર્ણની લંબાઈને આપણે કેવી સાબિત કરવી છે? મહત્તમ. તો દ્વિતીય વિકલન સાથે મેળવી જ લઈએ તો એફ ડબલ ડેશ થીટા એ એઝ ઇટ ઇઝ. ફરીથી જો યુ ઇન્ટુ વી. યુ તરીકે કોણ છે? સેક થીટા. અને વી તરીકે કોણ છે? ટેન થીટા. તો યુ ઇન્ટુ વી નો યુઝ કરવો છે તો સેક થીટા એઝ ઇટ ઇઝ. ટેન થીટા નું વિકલન શું થાય? સેક સ્ક્વેર થીટા પ્લસ ટેન થીટા એઝ ઇટ ઇઝ. સેક થીટા નું વિકલન શું લખાય? સેક થીટા ઇન્ટુ ટેન થીટા. બને. એ જ રીતે માઇનસ બી એઝ ઇટ ઇઝ. અહીંયા પણ કોણ આવવાનું? યુ ઇન્ટુ વી. ઉપયોગ કરીએ તો કોસેક થીટા એઝ ઇટ ઇઝ કોટ થીટા નું માઇનસ કોસેક સ્ક્વેર થીટા પ્લસ કોટ થીટા એઝ ઇટ ઇઝ માઇનસ આ કોસેક થીટા નું શું બનવાનું? માઇનસ કોસેક થીટા ઇન્ટુ કોટ થીટા. જો આ માઇનસ નો અહીંયા જ મોકલી દઉં તો પહેલેથી જ માઇનસ માઇનસ અહીંયાથી આવવા દો તો પ્લસ થાય. આ માઇનસ નો ગુણાકાર આની સાથે થાય એટલે આ પદે પ્લસ બને અને આની અંદર માઇનસ માઇનસ કેવું બને? પ્લસ. એટલે પહેલેથી જ લખી નાખ્યું પ્લસ. સાદરૂપ આપી દઈએ તો કરીએ તો સેક ઇન્ટુ સેક સ્ક્વેર કેટલું થાય? સેક ક્યુબ થીટા. અને એ આગળ છે જ પ્લસ. અહીંયાથી કેટલું બને? એ સેક થીટા ઇન્ટુ ટેન સ્ક્વેર થીટા. અહીંયા કેટલું બનવાનું? બી કોસેક ક્યુબ થીટા. અને અહીંયા બનવાનું છે બી કોસેક થીટા ઇન્ટુ કોટ સ્ક્વેર થીટા. આ બને છે એફ ડબલ ડેશ થીટા. કોણ બને છે? એફ ડબલ ડેશ થીટા. હવે આપણે એફ ડેશ થીટા ને કેવું દર્શાવે વિદ્યાર્થીઓ? 0. તો એફ ડેશ થીટા ઇક્વલ ટુ 0 લેતા. તો એફ ડેશ એટલે કોણ છે? એ સેક થીટા ઇન્ટુ ટેન થીટા માઇનસ બી કોસેક થીટા ઇન્ટુ કોટ થીટા ઇક્વલ ટુ 0. આ માઇનસ વાળું જે પદ છે ને જમણી બાજુ ટ્રાન્સફર કરો તો શું બનવાનું? એ ઇન્ટુ બોલો સેક એટલે 1 અપોન કોસ થાય ને, ટેન એટલે શું થાય? સાઇન અપોન કોસ. તો ઉપર માત્ર કોણ વધે? સાઇન થીટા. ડિવાઈડ બાય કોસ સ્ક્વેર લખાય. કઈ રીતે આવ્યું? સેક માટે 1 અપોન કોસ, ટેન માટે નીચે તો કોસ જ આવે ને તો કોસ ઇન્ટુ કોસ કોસ સ્ક્વેર માઇનસ બી ઇન્ટુ કોટ છે એટલે ઉપર શું આવવાનું? કોસ થીટા ને ડિવાઈડ બાય સાઇન ઇન્ટુ સાઇન સાઇન સ્ક્વેર થીટા ઇક્વલ ટુ 0. સામે ટ્રાન્સફર કરીએ એટલે બને શું વિદ્યાર્થીઓ? એ સાઇન થીટા અપોન કોસ સ્ક્વેર થીટા. આ માઇનસ વાળું પદ જમણી બાજુ જાય એટલે શું બને? બી કોસ થીટા અપોન સાઇન સ્ક્વેર થીટા. ક્રોસ ગુણાકાર કરીએ સાઇન ઇન્ટુ સાઇન સ્ક્વેર સાઇન ક્યુબ થીટા ઇન્ટુ એ ઇક્વલ ટુ કોસ સ્ક્વેર ઇન્ટુ કોસ ક્યુબ થીટા ઇન્ટુ બી ઇન્ટુ શું આવવાનું? બી. હવે આને ભાગાકારમાં જવા દો તો સાઇન ક્યુબ થીટા અપોન કોસ ક્યુબ થીટા ઇક્વલ ટુ બી અપોન એ. તો આ બની ગયું ટેન ક્યુબ થીટા. તો ટેન ક્યુબ થીટા બી અપોન એ હોય તો ટેન થીટા કેટલું થાય વિદ્યાર્થીઓ? બી અપોન એ રેસ ટુ 1/3. કેટલું થાય? બી અપોન એ રેસ ટુ 1/3. હવે આ જો આપણે લાવી દીધું ટેન થીટા તો એની મદદથી આપણે એફ ડબલ ડેશ થીટા ની વાત કરીએ ને તો જો બધું સ્પષ્ટ થઈ ગયું. આ તો નિર્ણાયક સંખ્યા માટેની ગણતરી કરી. નિર્ણાયક સંખ્યા માટે ટેન થીટા કેટલું આવવાનું? બી અપોન એ રેસ ટુ 1/3. આના માટે કોઈની જરૂર જ નથી. સર કેમ એના માટે જરૂર નથી? આપણને ખબર છે થીટા એ કોણ છે. જો આકૃતિની અંદર થીટા એ આ ખૂણો છે. બોલો આ ખૂણોની વેલ્યુ હંમેશા 0 થી π/2 ની વચ્ચે હોય. કારણ આ તો π/2 છે ને અને કોઈ પણ ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો એક તો કાટખૂણો થઈ ગયો ને, તો આ બંને લઘુકોણ હોય ને લઘુકોણ એટલે હંમેશા 0 થી 90 ની વચ્ચે હોય એટલે કમ્પલસરી થીટા ક્યાંથી આવવાનો? 0 થી π/2. હવે 0 થી π/2 એટલે પ્રથમ ચરણ અને પ્રથમ ચરણમાં ઓલેસ્ટીસી ના નિયમ પ્રમાણે પ્રત્યેક વિધેય સેક પ્લસ ટેન પ્લસ કોસેક પ્લસ કોટ પ્લસ તો બધા પ્લસ નો સરવાળો કેવો થવાનો? પ્લસ. એટલે આપમેળે દ્વિતીય વિકલન કેવું સાબિત થશે? ગ્રેટર ધેન 0. ઉલ્લેખ કરીએ થીટા બિલોંગ્સ ટુ 0 થી π/2 માટે
sec થીટા કેવું થવાનું ગ્રેટર ધેન 0, tan થીટા કેવું થવાનું ગ્રેટર ધેન 0, cosec થીટા કેવું થવાનું ગ્રેટર ધેન 0, cot થીટા કેવું થવાનું ગ્રેટર ધેન 0, implies f ડબલ ડેશ થીટા કેવું બને જ ગ્રેટર ધેન 0, કારણ f ડબલ ડેશ થીટામાં માત્ર 4 જ વિધેય છે અને બધામાં વચ્ચે સરવાળો છે, ક્યાંય માઈનસ છે નહીં, એટલે બધા પોઝિટિવ, તો પોઝિટિવ નો સરવાળો કેવો બને પોઝિટિવ, માટે ઉલ્લેખ કરીએ માટે f ડબલ ડેશ થીટા ગ્રેટર ધેન 0 હોવાથી tan થીટા નિર્ણાયક સંખ્યા tan થીટા ઇક્વલ ટુ b અપોન a રેઝ ટુ 1/3 માટે ખરેખર f ઓફ થીટા એટલે કે કર્ણની લંબાઈ બોલો કેવી સાબિત થાય ન્યૂનતમ બને. હવે જો પ્રશ્નમાં ભૂલ છે, હા તમને રકમ લખેલી છે કર્ણની મહત્તમ લંબાઈ નહીં આવે કારણ દ્વિતીય વિકલન ગ્રેટર ધેન 0 આવે છે, એટલે અહીંયા મહત્તમની જગ્યાએ ન્યૂનતમ લખી નાખજો, સુધારો કરી નાખે. ન્યૂનતમ લંબાઈનો દાખલો છે, મહત્તમ મળતું જ નથી કારણ દ્વિતીય વિકલન કેવું બને છે ગ્રેટર ધેન 0. હજી આપણે લંબાઈ પણ લાવવાની છે તે મેળવીએ. માટે કર્ણની લંબાઈ તો f ઓફ થીટા ઇક્વલ ટુ કેટલું હતું વિદ્યાર્થીઓ, જો તો a sec થીટા પ્લસ b cosec થીટા. હવે આ મેળવવા માટે આપણી પાસે sec અને cosec તો હોવા જોઈએ ને. tan થીટા છે, tan થીટા એક્ઝેક્ટ કેટલું છે b અપોન a રેઝ ટુ 1/3, તો આ થીટા થઈ ગયું. તો tan થીટા નો મીનિંગ શું થાય, સામેની બાજુ કેટલી થઈ ગઈ b રેઝ ટુ 1/3, પાસેની બાજુ કેટલી થઈ ગઈ a રેઝ ટુ 1/3, તો બોલો કર્ણનું માપ કેટલું થાય, ફરીથી આ કાટકોણ ત્રિકોણ, સામેની બાજુનું માપ b રેઝ ટુ 1/3, પાસેની બાજુનું માપ a રેઝ ટુ 1/3, તો કર્ણ કેટલો થાય આનો સ્ક્વેર એટલે a રેઝ ટુ 2/3, આનો સ્ક્વેર b રેઝ ટુ 2/3 આખાનું વર્ગમૂળ બને. તો અહીંયાથી આપણે એક્ઝેક્ટ વેલ્યુ લખી શકીએ, બોલો sec થીટા કેટલું થાય, sec થીટા એટલે કર્ણ અને એના ભાગાકારમાં કોણ આવે વિદ્યાર્થીઓ, પાસેની બાજુ એટલે a રેઝ ટુ 1/3. એ જ રીતે cosec થીટા કેટલું થાય, તો કર્ણ એટલે a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 ડિવાઈડ બાય સામેની બાજુ b રેઝ ટુ 1/3. તો આ રીતે આપણને sec અને cosec બંને મળી જાય, અને sec cosec બંને મળી જાય મૂકી દઈએ એટલે શું મળશે કર્ણની લંબાઈ. માટે કર્ણની લંબાઈ ઇક્વલ ટુ a ઇન્ટુ sec થીટા ની જગ્યાએ કેટલું લખાય વિદ્યાર્થીઓ, અંડર રૂટ a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 અપોન a રેઝ ટુ 1/3 પ્લસ b ઇન્ટુ cosec થીટા, તો b ઇન્ટુ cosec થીટા ની વેલ્યુ લઈ આવ્યા અંડર રૂટ a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 અપોન b રેઝ ટુ 1/3. હવે તમે જોઈ શકો અહીંયા ઘાત કેટલી હોય, કઈ નથી એટલે 1. તો જો તો આધાર સરખો છે, અંશની અંદર a રેઝ ટુ 1 છે અને છેદની અંદર a રેઝ ટુ 1/3, આધાર સરખો ભાગાકારમાં છે એટલે ઘાતાંકની શું થાય બાદબાકી, એટલે અહીંયા બને a રેઝ ટુ 1 માઈનસ 1/3, બાજુમાં એમનો અંડર રૂટ a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 પ્લસ એ સેમ કોન્સેપ્ટ થી b રેઝ ટુ 1 માઈનસ 1/3 અંડર રૂટ a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3. જો 1 માઈનસ 1/3 કેટલું થાય 2/3 થાય, તો a રેઝ ટુ 2/3 ઇન્ટુ અંડર રૂટ a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 1 માઈનસ 1/3 એટલે b રેઝ ટુ 2/3 અંડર રૂટ a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3. બંનેમાંથી કોમન કોણ, અંડર રૂટ a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3, તો ઇન બ્રેકેટ કેટલું વધે a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3. હવે સ્પષ્ટ દેખાય અહીંયા ઘાત 1 છે, આધાર તો અહીંયા સરખો જ થયો ને, અહીંયા ઘાત 1 છે ને અહીંયા 1/2 કહેવાય, તો આધાર સરખો છે, ગુણાકાર છે તો ઘાતાંકનો સરવાળો થાય, તો અહીંયા બને a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 રેઝ ટુ 1 પ્લસ 1/2. આની 1 ઘાત આની 1/2 કરો સરવાળો તો 1 પ્લસ 1/2 કેટલું સાબિત થાય 3/2. માટે આખા દાખલાની અગત્યતા જોવો ને તો આકૃતિ છે બસ, બાકી દાખલામાં કઈ નથી. આકૃતિ વ્યવસ્થિત સમજાય કે અહીંયા a છે અહીંયા b છે એટલે અહીંયા પાસેની બાજુ છે એટલે કર્ણની અંદર a sec થીટા આવ્યું, સામેની બાજુ છે એટલે b cosec થીટા આવ્યું, બંનેનો સરવાળો કર્યો એટલે કર્ણની લંબાઈ આવી ગઈ. માત્ર કયા ચલ પર આધારિત છે થીટા, f ડેશ થીટા, f ડબલ ડેશ થીટા, f ડેશ થીટા ને 0 બતાવ્યું એટલે નિર્ણાયક સંખ્યા આવી ને કઈ આવી tan થીટા ઇક્વલ ટુ b અપોન a રેઝ ટુ 1/3. હવે એના માટેની કોઈ વાત જ નથી કારણ કે થીટા ખબર છે 0 થી π/2 લઘુકોણ, અને એના માટે દ્વિતીય વિકલન હંમેશા કેવું થાય ગ્રેટર ધેન 0, એટલે કર્ણની લંબાઈ કેવી બને ન્યૂનતમ. અને ન્યૂનતમ લંબાઈ મેળવવા માટે sec થીટા અને cosec થીટા ની જરૂર હતી, કાટકોણ ત્રિકોણનો ઉપયોગ કર્યો એટલે sec cosec આવી ગયું, મૂકી દો, આધાર સરખો, ભાગાકાર છે બાદબાકી કરી, આધાર સરખો, ગુણાકાર છે ઘાતાંકનો સરવાળો કર્યો, તો કર્ણની ન્યૂનતમ લંબાઈ એક્ઝેક્ટ કેટલી આવે a રેઝ ટુ 2/3 પ્લસ b રેઝ ટુ 2/3 રેઝ ટુ 3/2. તો એના પછીના એક્ઝામ્પલ ની વાત કરીએ તો fx કેટલો આપ્યો cos² પ્લસ sin x, x belongs to close 0 થી π. જો ક્લોઝ છે એટલે સ્પષ્ટ ખબર પડે, વૈશ્વિક સુધી જવાનું, પણ આ દાખલામાં સરળતા એટલી છે કે ખાલી મહત્તમ ન્યૂનતમ નથી લખ્યું,
જો પ્રશ્નને ઓળખતા શીખે આ શબ્દ ન લખે ને ખાલી મહત્તમ ન્યૂનતમ લખે ને તો તમારે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ બધી ગણતરી કરવાની, પણ પર્ટિક્યુલર તમને શું લખ્યું વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ. આ દાખલો ખૂબ અગત્યનો. જ્યારે પર્ટિક્યુલર આવું લખી દે ને વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ ત્યારે તમારે દ્વિતીય વિકલનની જરૂર નહીં પડે. સર કેમ દ્વિતીય વિકલનની જરૂર નહીં પડે? દ્વિતીય વિકલનનો પર્પઝ માત્ર એટલો છે સ્થાનીય મહત્તમ ન્યૂનતમ મેળવવા માટે. જ્યારે તમને પર્ટિક્યુલર લખી નાખ્યું છે વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ ત્યારે તમારે માત્ર પ્રથમ વિકલનને 0 બતાવવાનું એટલે નિર્ણાયક સંખ્યા આવી ગઈ. એ નિર્ણાયક સંખ્યા આગળ સીધું જ શું કાઉન્ટ કરી લેવાનું વિધેયનું મૂલ્ય. પછી ભલે સ્થાનીય મહત્તમ હોય કે સ્થાનીય ન્યૂનતમ એ તમારા માટે અગત્યનું નથી, કારણ તમારે શું મેળવવાનું વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ. એટલે આ પ્રકારના પ્રશ્નમાં તમારે દ્વિતીય વિકલન મેળવવાની જરૂર નથી. દરેક વિદ્યાર્થી સ્પષ્ટ કરે પણ ક્યારે વૈશ્વિક શબ્દ ઉલ્લેખ થયેલો હોવો જોઈએ. અને બીજું રકમમાં ક્યાંય સ્થાનીય લખેલું હોવું જોઈએ નહીં. સ્થાનીય મહત્તમ ન્યૂનતમ લખે તો ગણતરી કરવાની કમ્પલસરી, પણ માત્ર વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ પૂછે એનો મિનિંગ શું થાય? આપણને જે પણ નિર્ણાયક સંખ્યા મળે f' ને તમે 0 બતાવો નિર્ણાયક સંખ્યા મળવાની. એ નિર્ણાયક સંખ્યા દ્વિતીય વિકલનમાં મૂકો ત્યારે ખબર પડે મહત્તમ ન્યૂનતમ કયું મૂલ્ય આપે, પણ એ કયું હોય સ્થાનીય. પણ તમને પર્ટિક્યુલર વૈશ્વિક મહત્તમ ન્યૂનતમ પૂછ્યું એટલે સ્થાનીયની જરૂર નથી. એટલે તમારે સીધું શું કરવાનું નિર્ણાયક સંખ્યા આગળ મૂલ્ય કાઉન્ટ કરી લેવાનું. એટલે જેટલા પણ મૂલ્ય આવે એની પછી આ જગ્યાએ મૂલ્ય કાઉન્ટ કરવાનું, અંત્ય બિંદુ આગળ મૂલ્ય કાઉન્ટ કરવાનું, બધાની શું કરી નાખવાની કમ્પેરિઝન. બધામાં મહત્તમ હોય એક આપમેળે કોણ બની જાય વૈશ્વિક મહત્તમ, અને બધામાં ન્યૂનતમ હોય આપમેળે કોણ બનશે વૈશ્વિક ન્યૂનતમ. એટલે આ પ્રકારના પ્રશ્નમાં દ્વિતીય વિકલનની જરૂર પડવાની નથી. જોઈએ fx = cos² x + sin x. વિકલન કરીએ f' cos² નું શું થાય વિદ્યાર્થીઓ 2 cos x * cos નું - sin x, અને sin નું વિકલન શું થવાનું cos x. બંનેમાંથી કોમન સીધું જ દેખાય cos x વધે કેટલું -2 sin x, અહીંયાથી 1 એટલે ફાઇનલી મળે cos x * 1 - 2 sin x. આ આપણને કોણ મળે વિદ્યાર્થીઓ f'. કોણ મળે છે f'. 0 બતાવીએ કારણ કે નિર્ણાયક સંખ્યા લાવવાની છે તો f' 0 લેતા, f' = 0 લેતા એટલે કે cos x * 1 - 2 sin x = 0 થયું તો કોઈ પણ બે સંખ્યાનો ગુણાકાર 0 ક્યારે થાય? ક્યાં તો પહેલી 0 હોય અથવા બીજી 0, એટલે 1 - 2 sin x = 0. તો અહીંયાથી cos 0 જ રહેવા દો, પણ અહીંયા શું થાય 1 = 2 sin x તો ઇમ્પ્લાય sin x = કેટલું આવવાનું 1/2. હવે આપણી પાસે જે અંતરાલ છે ને એના પાસે જાઓ. આપણી પાસે અંતરાલ છે 0 થી π, અને 0 થી π એટલે આટલું લખાય પહેલું અને બીજું ચરણ. આની અંદર નક્કી કરો cos 0 ક્યાં થાય એક્ઝેક્ટ π/2 આગળ, એટલે એક જવાબ તો અહીંયાથી કયો આવવાનો π/2. cos 0 થવા પાછળનું રીઝન કયું x = π/2. અહીંયા આવો sin 1/2 તો LHTC ના નિયમ પ્રમાણે સાઇન બે જગ્યાએ પોઝિટિવ હોય, પ્રથમ ચરણમાં પોઝિટિવ હોય તો સામે બીજા ચરણમાં પોઝિટિવ હોય, અને આપણને બધાને ખબર છે આ ખૂણો કેટલો હોય π/6, કારણ sin π/6 જ કેટલું થાય 1/2, એટલે એક જગ્યાએ ખૂણો આવ્યો π/6. પણ આ ક્યારે 0 થી એન્ટી ક્લોકવાઇઝ એટલે 0 + π/6 π/6, પણ અહીંયા ખૂણો આ તો π/6 જ હોય, પણ આ એક્ઝેક્ટ કઈ જગ્યા કહેવાય π- ક્લોકવાઇઝ જાવ એટલે શું થાય π-π - π/6, એટલે અહીંયા આવવાનું 5π/6. એટલે ફાઇનલી sin 1/2 બે જગ્યાએ થાય. પ્રથમ ચરણ લ્યો તો π/6 આવે, પણ જો તમે બીજું ચરણ લ્યો તો π - π/6 કેટલું થાય 5π/6. તો અહીંયાથી તમને 3 નિર્ણાયક સંખ્યા મળી. ત્રણે ત્રણ જગ્યાએ દ્વિતીય વિકલન ચેક નથી કરવાનું, કારણ ખબર પડે નિર્ણાયક સંખ્યા આગળ સીધું જ શું મેળવશું વિધેયનું મૂલ્ય. પછી સ્થાનીય મહત્તમ હોય કે સ્થાનીય ન્યૂનતમ એની હારે કોઈ સંબંધ નથી. મેળવીએ એ પાર્ટ x = π/2 લેતા ડાયરેક્ટ વિધેયમાં જ f(π/2) કાઉન્ટ કરો cos² π/2 પ્લસ sin π/2. બોલો cos π/2 તો 0 એટલે 0 નો સ્ક્વેર 0, sin π/2 કેટલું થાય 1. આગળ વધીએ બી ઓપ્શન x = π/6 લેતા f(π/6) = cos² π/6. cos π/6 કેટલું થાય વિદ્યાર્થીઓ √3/2 એનો સ્ક્વેર થાય, પ્લસ sin π/6 1/2 √3/2 હોલ સ્ક્વેર એટલે 3/4 પ્લસ 1/2. કેટલો લસા લેવો જોઈએ? લસા કેટલો લેવો જોઈએ 4, અને 4 લસા લ્યો એટલે અહીંયા 2 વડે ગુણાકાર થાય તો 3 + 2 5/4, એટલે અહીંયાથી વેલ્યુ કઈ આવવાની 5/4. સી ઓપ્શન x = 5π/6 લેતા f(5π/6) બોલો cos² 5π/6. હવે જો cos 5π/6 માઇનસ થાય કારણ બીજા ચરણમાં છે, પણ બીજા ચરણમાં ભલે હોય ઉપર સ્ક્વેર છે,
ફરીથી હું તમને કહી દઉં, cos phi pi/6 તમે લેવા જશો આની જેમ જ -√3/2 આવવાનું. કેટલું આવવાનું? -√3/2. પણ એનો સ્ક્વેર કેવો થાય? પ્લસ. અને sin તો આ જગ્યાએ કેવું છે? પ્લસ. એટલે એક્ઝેક્ટ આ જ વેલ્યુ આવવાની. કેટલી? π/4. ફરીથી દરેક વિદ્યાર્થી સ્પષ્ટ કરે. જેવી તમે અહીંયા વિધેયની અંદર આ વેલ્યુ મૂકશો એટલે cos square phi pi/6 અહીંયા થવાનું -√3/2. પણ એનો સ્ક્વેર કેવો બને? પોઝિટિવ. અને 1/2 તો પોઝિટિવ જ છે, તો ત્યાંથી આન્સર કેટલો આવશે? π/4. આ તો ત્રણ નિર્ણાયક સંખ્યા આગળ મૂલ્ય મળ્યા. અને π/4 એટલે 1.25 કહેવાય. કેટલું આવ્યું? 1.25. પણ હજી બે અંત્ય બિંદુ બાકી. એક કયું? 0 ને એક કયું? પાઈ. વેલ્યુ જ મૂકી દઈએ ડાયરેક્ટ. તો ડી પાર્ટ x = 0 લેતા f(0) cos square 0 plus sin 0. બોલો cos 0 તો 1 થાય ને, તો 1 whole square plus 0 કેટલું થવાનું? 1. પાઈ લઈએ તો e પાર્ટ x = પાઈ લેતા f(pi) = cos square pi plus sin pi. cos square pi એટલે -1 whole square plus 0. ફરીથી કેટલું આવે? 1. કમ્પેરિઝન કરી લ્યો. 1 1.25 1 1. બોલો સૌથી મહત્તમ, તો વૈશ્વિક મહત્તમ મૂલ્ય કેટલું આવવાનું? π/4 એટલે 1.25. અને વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય 1 1 1. સૌથી ન્યૂનતમ એક્ઝેક્ટ કેટલું આવવાનું છે? વૈશ્વિક ન્યૂનતમ મૂલ્ય = 1. તો બંને મળી ગયા. એટલે આ પ્રકારના પ્રશ્નોમાં દ્વિતીય વિકલનની જરૂર જ નથી. નિર્ણાયક સંખ્યા લાવો, વિધેયને સોલ્વ કરી નાખો, અંત્ય બિંદુ આગળ સોલ્વ કરી નાખો, કમ્પેરિઝન કરો. જે સૌથી મહત્તમ કોણ બને? વૈશ્વિક મહત્તમ. સૌથી ન્યૂનતમ કોણ બને? વૈશ્વિક ન્યૂનતમ. તો વૈશ્વિક મહત્તમ π/4 મળે, અને વૈશ્વિક ન્યૂનતમ કેટલું આવવાનું? એક્ઝેક્ટ 1.